22મી ફેબ્રુઆરીના રોજ ઝઘડિયાથી અમે જે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી હતી એમના માધ્યમ થકી અમે 306 ગામડામાં ગયા, ત્યાંના લોકો સાથે મળ્યા, એમની સાથે સંવાદ કર્યો। ખૂબ સમસ્યાઓ આ વિસ્તારમાં છે। આટલી મોટી જીઆઈડીસીઓ હોવા છતાં અહીંના યુવાઓને કાયમી રોજગારી નથી, શ્રમિકોનું ખૂબ શોષણ થાય છે। જીએમડીસીઓમાં જે ગામડાઓ સંપાદિત કરવામાં આવ્યા છે એમને યોગ્ય વળતર નથી મળ્યું અને ફરી રાજપાડી લિગ્નાઇટ 2 પ્રોજેક્ટ આવે છે, એમાં નવા ગામોને પણ સંપાદિત કરવાની તજવીજ ચાલે છે। આ વિસ્તારમાં નેશનલ હાઈવેમાં 32 ગામોની જમીનો ગયેલી છે, એમને પણ આજ દિન સુધી વળતર નથી આપ્યું અને જેમને વળતર આપ્યું છે એ નવસારી, સુરત અને વલસાડના ખેડૂતની સરખામણીમાં ખૂબ જ ઓછું છે। તેવી જ રીતે આ વિસ્તારમાં નલ સે જલ યોજના હોય, ટ્રાઇબલની યોજના હોય, આયોજન અધિકારીની યોજના હોય કે નગરપાલિકાની યોજના હોય, તમામ યોજનાઓમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે। નાનું કામ કરાવવા માટે પણ પૈસા આપીએ તો જ કામ થાય છે એવી લોકોની ફરિયાદ અમને મળી છે। આ વિસ્તારમાં દારૂબંધીની વાત થાય છે પણ ગામડે ગામ દારૂના અડ્ડાઓ પણ ચાલે છે, એમાં પણ સદંતર સરકાર નિષ્ફળ ગયેલી છે। ત્યારે આ તમામ મુદ્દે અમે આટલા દિવસ 21 દિવસ ફર્યા છે, ત્યારે લોકો ખૂબ મોટા પ્રશ્નો લોકોએ ઉઠાવ્યા અને લોકોએ અમને સાંભળ્યા પણ છે। ત્યારે એમની તમામ સમસ્યાઓના જવાબદાર જો કોઈ હોય તો અહીંથી સરકારમાં બેઠેલા નેતાઓને હું માનું છું અને આ વિસ્તારમાં સાંસદ શ્રી 30 વર્ષથી હોવા છતાં પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ કાર્યાલય ચાલુ નથી કરી શક્યા, એ દુઃખની વાત છે। અને ચોક્કસ નર્મદા નદીનું જે પૂર આવ્યું એમાં પણ સરકારે વળતર આપવાનો વાયદો કર્યો હતો, ત્યારે આ માનવ સર્જિત પૂરમાં પણ ખેડૂતોને આજ દિન સુધી વળતર નથી મળ્યું। માત્ર 62 કરોડ ને 33 લાખ જ વળતર ચૂકવવામાં આવ્યું છે। ત્યારે સરકાર માત્ર ને માત્ર ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલતી હોય એવું અમને લાગી રહ્યું છે। આજે અમારી આ યાત્રાનો છેલ્લો દિવસે સમાપન કરીએ છીએ। આવતીકાલેથી તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ મારો ચાલુ થવાનો છે, એમાં તમામ રહેલા ગામડાઓમાં અને શહેરોમાં અમે પહોંચવાના છે। ચેતરભાઈ, 21 દિવસની યાત્રાથી લોકોનું કેવું સમર્થન મળ્યું છે, પ્રેમ કેવો મળ્યો? 21 દિવસની યાત્રામાં જે ગામમાં અમારો 3 વાગ્યાનો સમય હોય અને અમે 4 વાગે પહોંચીએ છતાં એ લોકો આરતી અને પોતાની હાથમાં ફૂલહાર લઈને અમારે આતુરતાથી રાહ જોતા હતા, અમને આશીર્વાદ આપતા હતા। અને તમામ સમાજ, આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ હોય કે રાજપૂત પટેલ સમાજ હોય, તમામ સમાજના લોકોએ અમને આવકાર્યા છે અને તમામ સમાજના લોકોએ અમારી પર એક ભરોસો મૂક્યો છે અને અમને વિશ્વાસ આપ્યો છે કે છેલ્લા 30 વર્ષમાં અમે જે ઉમ્મીદ સાથે એમને મત આપ્યા હતા એમાં એ લોકો સરકાર નિષ્ફળ નીવડેલી છે। ત્યારે આ વખતે ચૈતરભાઈને ખૂબ સમર્થન અને એમની લોકોએ સામેથી આવકાર આપ્યા છે। ચૈતરભાઈ, આ યાત્રા 306 ગામોમાં તમે ફર્યા છો, પણ શહેરી વિસ્તારની જો વાત કરીએ તો એમાં તમારી યાત્રા દેખાઈ નથી, તેનું શું કારણ? અમે શહેરી વિસ્તારોમાં તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ હમણાં અમારો આવતીકાલથી ચાલુ થાય છે, એમાં અમે ઘરે ઘરે ડોર ટુ ડોર જવાના છે અને તમામ લોકોને મળવાના છે। ચેતરભાઈ, હાલની અંદર કોંગ્રેસની અંદર વિવાદ ચાલી રહ્યો છે તમને સમર્થન આપવા બાબતે અને નહીં આપવા બાબતે, તે બાબતે આપનું શું કહેવું છે? હાલમાં પણ સુલેમાન પટેલ કરીને છે જોડવાના, એ ગઈ વખતે વિધાનસભા લડ્યા હતા, એ પણ તમારાથી નારાજ છે અને આવનારા સમયમાં ઉભા રહેવાનું કહે છે અપક્ષમાં। મારે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મનાવટ નથી કે નથી, હું લોકોનું કામ કરું છું। લોકોની માંગ ઉઠી અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મને ઉમેદવાર તરીકે અહીંયા જાહેર કર્યો છે। કોઈ પણ કોંગ્રેસના નેતાઓ, તમે આગળ અમારી મિટિંગ હતી એમાં બધા મારી સાથે હતા, 1-2 નેતાઓ પોતાના અંગત કારણોસર વિરોધ કરતા હશે, મને ખ્યાલ નથી, પણ આવનાર દિવસોમાં એમને પણ અમે મળીશું અને એમને પણ વિશ્વાસમાં લઈને આગળ વધીશું। ખાસ કરીને કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોલાએ રોજ સોશિયલ મીડિયા પર વિડીયો મૂક્યો હતો, એના પર આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને તમારા પર ટિપ્પણી કરી, એ બાબતે શું? હવે સંદીપભાઈ શું મૂક્યું છે મને બહુ ખબર નથી। ગઈકાલે મારે ટેલિફોનિક એમની સાથે વાત પણ થઈ હતી અને 1-2 દિવસમાં અમે મળવાના પણ છે, તો એમનું જે પણ મન દુઃખ હશે અમે સાથે બેસીને નિરાકરણ લાવીશું અને આવનારા દિવસોમાં એમના બધાના માર્ગદર્શનથી અમે આગળ વધીશું। ચેતરભાઈ, હાલની અંદર રાહુલ ગાંધીની જે યાત્રા આવી હતી, મોવીથી એન્ટર થઈ હતી અને નેત્રંગની અંદર એમણે લોકોને સંવાદ કર્યો હતો, તેની અંદર આપનું નામનું પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યું કે આ વ્યક્તિ એમને જીતાડજો, તે વિશે તમારે શું કહેવું? રાહુલ ગાંધી જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા લઈને ભરૂચ સંસદીય વિસ્તારમાં નેત્રંગમાં આવ્યા ત્યારે અમે એમનું સ્વાગત કર્યું। કોંગ્રેસના અગ્રણીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા। રાહુલ ગાંધીજીએ
શરૂઆતમાં હું નીચે હતો, મને જોઈને એમણે તરત ઈશારો કરી મને ત્યાં બોલાવી, મને ઉપર એમની સાથે જીપમાં બેસાડ્યા અને એમણે મને છેલ્લે પણ જતી વખતે પણ એમણે કીધું કે ચૈતરભાઈ, આખી કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો તમારી સાથે તન મન ધનથી મહેનત કરશે, તમારે જીતવાનું છે અને જ્યારે પણ તમારી મારા લગતે કંઈ પણ કામ હોય તમે મને ટેલિફોનિક ડાયરેક્ટ વાત પણ કરી શકો છો અને રૂબરૂ મળવાનું થશે તો તમે રૂબરૂ પણ આવીને મને મળી શકો છો. રાહુલ ગાંધીજીના આ શબ્દ હતા. ત્યારે ચોક્કસ કોંગ્રેસ પાર્ટી હોય કે રાહુલ ગાંધીજી હોય, પૂરા અમને સમર્થન આપે છે અને અમે બધા સાથે છે. ચિત્રભાઈ, આવનારા સમયની અંદર ફેજલભાઈ, મુમતાજબેન અને છોટુભાઈ વસાવાને ક્યારે મળશો તમે? આવનારા દિવસોમાં અગાઉ અમારે મુમતાજબેન સાથે એમના ઘરે મુલાકાત પણ થઈ છે, ટેલિફોનિક વાતો પણ ચાલે છે. આવનાર દિવસોમાં જ્યારે દિલ્હીથી આવશે એમને મળવાના છે. છોટુભાઈ વસાવા સાહેબ સાથે પણ ત્યાંના લોકો સાથે અમારી વાત થાય છે અને ટૂંક જ સમયમાં અમે એમના પણ આશીર્વાદ લેવા જવાના છે અને અમે બધા માત્ર ચૈતરભાઈની પણ તમામ લોકો અમે સાથે રહીને ભરૂચ લોકસભામાં ભાજપાને કઈ રીતના પરાસ્ત કરી શકાય એ અમારી રણનીતિ હશે.